નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં। વરસાદી વિરામ લીધા બાદ 5 દિવસ બાદ પણ મોરીખા ગામમાં 5 થી 7 ફૂટ પાણી। ગેનીબેન ઠાકોર ગામના યુવાનો સાથે ગળાડૂબ પાણીમાં પહોંચ્યા મોરીખા ગામે। ગેનીબેન ઠાકોરે મોરીખા ગામની ભાગોળે 5 ફૂટ ઊંડા પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું। મોરીખા ગામમાં 2015, 2017 અને 2025માં અતિવૃષ્ટિના કારણે તબાહી બોલાવી। આજે પણ ગામલોકો ગામની પ્રાથમિક શાળામાં લઈ રહ્યા છે આશરો। શિવ મંદિરની બાજુમાં આવેલ મોટી પાળના કારણે ગામમાંથી પાણી નિકાલ ન થતાં ગામલોકો ભોગવી રહ્યા છે હાલાકી। ભાગિયા ખેત મજૂર માટે રજૂઆત પ્રથમ વખત। આજે સીએમને ગેનીબેને અને ગુલાબસિંહે ખેત મજૂર ભાગિયાને લાભ બાબતે રજૂઆત કરી। જે લાભ મળે તે ખેડૂત ખાતેદાર સાથે વેરીફાઈ કરી ભાગિયાને 30% મળવા જોઈએ। શરૂઆતમાં સીએમ સાહેબે એવું કોણ ભાગિયા કઈ રીતે વેરીફાઈ કરીએ, બેને કીધું તમારા અધિકારીઓ વેરીફાઈ કરી લાભ આપવો। સીએમ સાહેબનો પોઝિટિવ જવાબ, પ્રથમ વખત ભાગિયાનોને લાભ મળશે। આમ સરહદી વિસ્તારની જનતાએ ગુજરાત મુખ્યમંત્રી શ્રીમતી ગેનીબેન ઠાકોર સાંસદ બનાસકાંઠા તેમજ ગુલાબસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ ભરત ઠક્કર ડીસા।